નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે 9 દિવસીય ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સામરખાથી પધારેલા કથાવાચક પ્રવીણ મહારાજ પોતાની 71મી શ્રી રામકથાનું વાચન કરી રહ્યા છે. કથા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનના વિવિધ પ્રસંગોને જીવંત રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે નાના ભૂલકાઓને ભગવાન શ્રીરામના સ્વરૂપમાં પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા, જેમાં માતા બહેનોએ ભક્તિભાવથી ભાગ લઈ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ ઉપરાંત શ્રીરામ અને માતા સીતાના વૈદિક વિવાહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગામની 2 દીકરીઓને શ્રીરામ અને માતા સીતાના સ્વરૂપમાં રજૂ કરી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. માતા સીતાનું મોસાળું ભરવાની પરંપરા પણ નિભાવવામાં આવી હતી, જ્યારે રામની જાન અને સીતાજીની પધરામણી જેવી પરંપરાગત ઝાંખીઓએ શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. પ્રવીણ મહારાજના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં શ્રીરામના વનવાસ અને અયોધ્યા પરત ફરવાના પ્રસંગોની ઝાંખી પણ રજૂ કરવામાં આવશે. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિર ખાતે યોજાયેલી આ 9 દિવસીય રામકથામાં મોટી સંખ્યામાં માતા બહેનો, વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી રહ્યા છે. હાલ જોઈએ કથાવાચક પ્રવીણ મહારાજ સાથેની ખાસ વાતચીત. સહિત માતા બહેનો માતા અનેક સુરતાગણો સહિત વડીલો શ્રી રામ કે આજે આ 9 દિવસ દરમિયાન કથાનું શ્રવણ કરવા અહીંયા દરેક સુરતાગણો વડીલો માતા બહેનો સહિત અનેક ગણોને સહિત સુંદર મજાના અવસર હવે આ ભાદરવા ગામની અમને અને સુંદર મજાની કથાનો અવસર મળ્યો સહિત અહીંયાની દરેક વડીલો દરેક સુરતાગણો સહિત મોટી સંખ્યાની અંદર આ ભગીરથી કથાનો શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા છે અને મારી કથાના આજુબાજુ સહિત અનેક વડીલો અનેક માતા બહેનો સુરતાગણો સહિત આ કથાનો ભાગ લીધો. સુંદર મજાનું આયોજન કે સિદ્ધિવિનાયકના દરેક સભ્યગણોએ સુંદર મજાની કથાનું આયોજન કર્યું અને અમને પણ સુંદર મજાની કથાનો લાભ લેવાનો અવસર મળ્યો. અને અમારો એક જ રાય છે કે બસ જ્યાં સુધી હરી કથા કરાવે ત્યાં સુધી ઘર સુધી સદાય માટે પહોંચે અને સહિત આ ભાદરવા ગામની પાવન ધરતી પર અમને ખૂબ સાથ સહકાર સહિત અમારી અનેક સેવાનો અમને અવસર મળ્યો છે. સહિત સુરતાગણો ખૂબ આનંદ લીધો છે. આવતા પ્રસંગો રામ જન્મ, રામ વિવાહ સહિત અમારો મુખ્ય પ્રસંગ છે રામ વિવાહનો છે અને રામ વિવાહના પ્રસંગની અંદર મોટી સંખ્યાની અંદર ભાદરવા ગામની દરેક ધરતીના દરેક પાવન અવસરો પર આ સુંદર કથાની અંદર દરેક સુરતાગણો ભાગ લીધી તો કે પોતાનું માની અને કથાનો આનંદ લીધો છે. એ બદલ અમે ખૂબ આભારી છીએ અને અમે મારી ભાદરવા ગામની શ્રી ગજાનન ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરના સાનિધ્યમાં 71મી કથા મારી પ્રારંભ થઈ છે અને એ સહિત બધાયનો ભાવ અને સાહસ સરકાર સહ ખૂબ થયો છે. જય શ્રી રામ.